તમે મને બોલાવી કંઈ કામ હતું મમ્મીજી? કેટલી વાર કહ્યું છે કેટલી વાર તમને સમજાવ્યા છે કે આ દેવાંગને માથે ચડાવવાનું બંધ કરો, એને ખોટી ખોટી નિસરણી નહીં આપો કે ભાઈ તું જ્યાં ચડી રહ્યો છે એ દાદર બરાબર છે અને તું તારી મંજિલ સુધી પહોંચીશ. શું વાત કરો છો મમ્મીજી તમે? કઈ મંજિલની વાત કરો છો? કઈ નિશાળીની વાત કરો છો? બસ ખબર છે મને, બહુ ડાયા થવાની જરૂર નથી. આ તમારા બાના ઘરે જઈને પણ આવી છું, એમને પણ કહીને આવી છું, પણ તમારા બા છે કે એકના બે નહોતા થતા. ત્યાં જવાની શું જરૂર હતી? કેવા કે તમારી દીકરીએ મારા દીકરાને બગાડ્યો છે, હાથે કરીને એને કૂવામાં ધકેલી રહી છે. સાચી વાત છે તમે. હું જ બગાડું છું ને બધાના ઘરમાં. કોઈ પણ ને કાંઈ પણ થાય તો મારો જ વાંક હોય? શું વાત કરો છો મમ્મીજી તમે? દેવાંગભાઈ બગડ્યા એનાથી મને પણ દુઃખ લાગે છે, એ વાત મને પણ નથી ગમતી, તો હું શું કરી શકું આમાં? લો બોલો, દેવાંગભાઈ બગડ્યા એમાં તમને દુઃખ લાગે છે. કહ્યું હતું ને મેં તને, એને ખાવાનું આપવાનું બંધ કર, એના કપડાં ધોવાનું બંધ કર, આપોઆપ સીધો થઈ જશે. પણ નહીં. તો કેવી રીતે એવું કરાય મમ્મીજી? આપણા ઘરનું સદસ્ય છે, ભલે ને દારૂ પીને આવે, ભલે ને આમ કરે, ભલે ને તેમ કરે, પણ છે ને આમાં તારી મેલી મુરાદ છે ને એ ખરેખર ઝળકી રહી છે. મેલી મુરાદ હોય તો ઝડપતી હોય ને. મેં તો હર હંમેશા એવું જ ઈચ્છ્યું છે કે દેવાંગભાઈ આવું કંઈ ના કરે, હંમેશા શાંતિથી રહે અને સુધરી જાય. પણ તમને ખબર નહીં શું દેખાય છે મારામાં. જ્યારે હોય ત્યારે ખોટ કાઢ્યા કરો છો. અને રહી વાત કપડાં ધોવાની અને જમવાનું બનાવવાની, એ મારી ફરજમાં છે કે આ ઘરના બધા સદસ્યોનું મારે ધ્યાન રાખવું જોઈએ. પછી કોઈ માણસ દારૂ પીતું હોય તોય શું, અને કોઈ માણસને કોઈ ગમતું ન હોય તોય શું? બરાબર છે, ફરજ તો બધી યાદ રહે છે, પણ સાસુમાં કે છે એ યાદ નથી રહેતું. ફરજની હોશિયારીઓ બતાવતી બધી ખબર છે મને, રહેવા દે ને તારી હોશિયારી. તારે એમ બતાવવું છે કે હું હોશિયાર છું, મારામાં અક્કલ છે. ના, તારે એ નથી કરવું. તારે હાથે કરીને મારા દીકરાને કૂવામાં કેમ પાડવો ને એની આખી લાઈન દોરી તારી પાસે છે, અને અત્યારે તું એ જ કરી રહી છે. છો મમ્મીજી, તમારે જે આરોપ નાખવા હોય ને એ મારી પર નાખી શકો છો, પણ હું તો એક જ વાત કહીશ કે દેવાંગભાઈ સુધરી જાય એનાથી મને કોઈ વાંધો નથી. હું માનું છું કે હું એમને જમવાનું આપું છું, એમને ધ્યાન રાખું છું, એમનું કામ કરું છું, પણ એ મારી ફરજમાં છે. અને સાથે સાથે એમને ભાન નથી હોતું. દારૂ પીધા પછી એમને ખબર પણ નથી હોતી કે એ શું કરે છે. કેમ આટલી બધી વાતનું તને ભાન છે તો એકવાર એને સમજાવ્યો કેમ નહીં કે દેવાંગભાઈ તમે આ આવડી લાઈને જવાનું બંધ કરો, દારૂ પીવાનું બંધ કરો, બહુ તારી વાત માને છે ને. તો એ વાત તો મેં ક્યારેય તારા મોઢે ન સાંભળી. સમજાવું છું, 50 વખત સમજાવું છું, પણ એકલામાં. કારણ કે બધાની વચ્ચે હું એમની ઇજ્જત કાઢવા નથી માંગતી. બધાની વચ્ચે, ઘરના બધાને તો ખબર છે, એમાં બધાની વચ્ચે કહેવાનું ક્યાં આવ્યું? પણ ક્યારે મેં નથી જોયું. અને જો મીરા, મને બધી ખબર છે. આ લગ્ન પહેલાં છે ને એ કદાચ એની કુટેવ હતી, પણ આટલી બધી નહીં. લગ્ન પછી તો એનું વધી જ ગયું છે. સાચી વાત છે, મેં જો બગાડ્યા છે. મેં જ તો આવીને કહ્યું હતું એમ કે દારૂ પીવા લાગો, ખેલ કરો, જુગાર રમો, બધું જ કરો. એટલે હવે બગડ્યા એનું કારણ તો હું જ હોય ને મમ્મીજી. તમે જ તો કહ્યું મને. તમે હોય? તમે જ છો, સ્વીકારી લો. તમે જ છો. આ બધું જે બગડ્યું છે ને એનું કારણ માત્ર ને માત્ર એક તમે જ છો. ઠીક છે, તો પછી તમે કહો ને એમ કરવા માટે હું તૈયાર છું. હું કહું એમ કરવા તૈયાર છો? હા. હું કહીશ એમ કરશો? હું કહું એમ થતું હોત ને આ ઘરમાં તો જોઈતું તું શું? કહ્યું તો હતું કે મારા દેવાંગનું કામ કરવાનું રહેવા દો, 5 દિવસ 10 દિવસ જો કામ નહીં કરો, જમવાનું નહીં મળે તો આપોડો સીધો થઈ જશે. પણ નહીં, મરી જશે. સીધો નહીં થાય, ભૂખ્યો ને તરસ્યો મરી જશે. હા તો દારૂ પી પીને પણ મરી જ જશે, એમાં કઈ જીવવાનો નથી એ. છો મમ્મીજી, તમારી સાથે બહેસમાં હું ક્યારેય પહોંચવાની નથી, પણ એટલું જરૂર કહીશ કે ભાભી થઈને હું બગાડી શકી તો તમે માં થઈને સુધારી નહીં શકો? ઓહો, વાહ, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. આ ધંધા તમને બહુ સારી રીતે આવડ્યા છે મીરાબો. છે ને તમારા ભોળા ચહેરાની પાછળ કેટલું કપટ છુપાયેલું છે ને એ તો હું જ જાણું છું. મને બધી જ ખબર પડે છે. તમે એમ બતાવવા માંગો છો ને કે દેવાંગને હું એટલે કે એની મા અવરા રવાડે ચડાવે છે, પણ એવું નથી. એકચ્યુઅલી દેવાંગને એની ભાભી અવરા રવાડે ચડાવે છે. અને હવે દોષનો ટોપલો પોતાના માથે આવે એના કરતાં લાવ ને હું મારી સાસુને જ શિખામણ આપું. પણ તમારા કરતાં અનુભવમાંય મોટી છું. અને હા, એમને એમ ધોળા નથી થયા. હા, અનુભવે ધોળા કરાવ્યા છે. એટલે તમે શીખવાડશો ને એના કરતાં હું જે કહું છું ને એ વધારે સારું છે. સારું, હવે ધ્યાન રાખીશ. હવે તમે જેમ કહેશો ને એમ જ કરીશ આ ઘરમાં. મને માફ કરો, મને બક્ષી દો કે મેં એમનું કામ કર્યું, એમનું ધ્યાન રાખ્યું. હવે નહીં રાખું ધ્યાન. દારૂ પીને ગમે ત્યાં પડ્યા હશે ને તો જોવા પણ નહીં જાઉં. બસ. બહુ સરસ.
શું છે આ બધુંય? હા, તને પૂછું છું. શું છે દેખાતું નથી. ઘરે આવ્યો છું, મારું ઘર છે, ઘરમાં ગળ્યો છું, ત્યાં તરત જ હાથ ઉપાડી લીધો. હા, હાથ પેલા ઉપાડવાની મારે જરૂર હતી અને અત્યારે મેં હાથ નથી ઉપાડ્યો, સમજ્યો તું? અને હવે તને હું કહી દઉં છું શું કે તને બહુ પાવર છે ને, હે, બહુ તને પાવર છે ને, સરખો ઊભોય નથી રહેતો. મોટા ભાઈ, હું હા. પહેલાથી તમને કહું છું, તમે છે ને હાથ ચલાકી નહીં કરો. ખોટો પીધેલો છે અને ચડી ગયેલો છે. આ ઉલટાનું એવું ના થાય કે મારો હાથ તમારા ઉપર ઉપડે ને પછી તમને ખોટું લાગે. હા, ઊભો રે, મારી વાત સાંભળ તું. તને બહુ પાવર છે ને. સમય નથી મારી પાસે. તમારી વાત સાંભળવાનો સમય નથી. અને ફાલતુનો બકવાસ મારી આગળ કરતા નહીં. એ બકવાસ વાળી, પેલા મારી વાત કાન ખોલીને સાંભળ. તને જો બહુ પાવર હોય ને કે આ પરિવાર વગર આ દારૂ હારે તું જિંદગી જીવી શકીશ, હે, એકલોય તું જીવી શકીશ, હે, તો એકવાર છે ને અલગ થઈને રહીને બતાય. ચેલેન્જ આપું છું. હા, અરે તમને શું લાગે છે? અરે મારી પાસે છે ને કેટલા ઇન્ટરિયા પિન્ટરિયા છે ને મિત્રો વળ્યા છે. એક ફોન કરીશ ને તો 17 જણા, પૂરા 17 જણા એક જ ફોન સાથે ભેગા થઈ જશે. અરે કયા પરિવારની વાત કરો છો? અરે ગમે તેવો પરિવાર હોય, મારા મિત્રતાની તોલે કોઈ ના આવે. હા, ખોટે ખોટા બધા બકવાસ કરો છો. આ મિત્ર એ તો તને હેરાન કરી નાખ્યો છે. આ એની સંગત લઈ લઈને તું દારૂડિયો બની ગયો છું. અને આપણા સગામાં આ સોસાયટીમાં ક્યાંય તારી વેલ્યુ છે? હા, તને કહું, મારે શું કરવી છે વેલ્યુ ને? આ વેલ્યુ છે તમારી, બોલો લો. શું કરી લીધું? હું કરી થયું લીધું. કાંઈ? અહીંથી ઘરની બહાર નીકળું ને એટલે 5 માણસ મને બોલાવે, મને કેમ સલામ છે? કરે છે, સલામ. ઈ તારા ડરથી ખોટું ખોટું આમ કરતા હોય, તો પણ ડર- તારા મનમાં જો એમ હોય કે આને સલામ કહેવાય તો વાત ખોટી છે તારી. સલામ તો એને કહેવાય કે આપણે કાંઈક સારું કામ કર્યું હોય અને દુનિયા સલામ કરે ને, હે, તો એને સલામ કહેવાય. આ દારૂ પીને આવ ને દાદાગીરી કરીને પછી લોકો સલામ કરે એને સલામ કહેવાય? ડરથી તો ડરથી સાલા નમે તો છે. અને તમારે જેવાને કેટલાય શબ્દો સંભળાવીને વૈયા જાય છે. પણ રહેવા દો ને, આવવાની પપુડી વગાડવાની. જો મારી છે ને, મારે તારી હારે ખોટી માથાકૂટ નથી કરવી, સમજો તું? અને હું તને એમ કહું છું કે તારા કારણે છે ને આ તારી ભાભીને ખોટી રીતે સાંભળવું પડે છે, ખોટા આરોપ નાખે છે મમ્મી. એટલે છે ને હવે તું અલગ થઈ જા, એટલે અમે હખેથી જીવીએ. અલગ થઈ જા મતલબ? હા, અલગ થઈ જા, બહાર રે. તે ઘણી વાર મને કીધું તું ને કે મારે બસ કાંઈ નથી જોતું, મારે દારૂ જ જોઈએ છે. તો એકવાર એવી રીતે જીવીને બતાવ, કારણ કે હવે છે ને આખું ઘટ કંટાળી ગયા છે, સમજો? ઠીક છે. હવે ચાલુ, જ્યારે કોઈની પડી જ નથી તો પછી આ ઘરમાં રહીને શું મતલબ છે? હે, આજે સગો ભાઈ જો જાકારો આપવા તૈયાર હોય તો પછી જતો રહીશ. હું જતો રહીશ આ ઘર છોડીને, મને કોઈની પરવા નથી. થોડોક છે ને આગો ઉભો રહીને વાત કર. મારા મિત્રો સાચવી લેશે મને. અને આમ પણ ભાભીની વાત કરી છે ને તમે, તો જે કંઈ પણ કરી રહ્યો છું ને ભાભીના માટે કરી રહ્યો છું. કારણ કે મારા કારણે થઈને કોઈ જો ભાભીને કંઈ સંભળાવીને જતું હોય ને તો નહીં થાય મારાથી સહન. હા, આમ પણ દારૂ પીવું જોઈએ જ નડે છે ને. બહાર ઘર છોડીને જતો રહીશ, પછી કદાચ ગમે તેટલો દારૂ પીવું, ગમે તે ધંધો કરું, ગમે તે કામ કરું, પછી તો વાંધો નથી ને. કાંઈ વાંધો નથી, ઘરમાં કોઈ પગ નહીં મૂકતો, સમજો તું? મોઢું નહીં દેખાડતો તારો. સાલું શું કરવું છે આ ઘરમાં બધાને મોઢું બતાવીને મારે? હે, અમારા મોઢામાં કઈ હીરા અને મોતી તો જડેલા નથી કે બધાને મોઢું બતાવતો ભરું? અને આમ પણ આ તમારા બધાના મોઢા પણ એવા તો કઈ છે નહીં કે મારા મોઢાના દર્શન કર્યા પછી તમારા બધાનું કંઈક સારું કામ થશે. આખરે આમ પણ કદાચ મારા જેવો વ્યક્તિ આ ઘરની બહાર જશે ને તો તમને બધાને ખુશ થવાનો મોકો મળશે. હા, જાઉં છું ઘર છોડીને. અને આયા કોઈ દી નહીં આવતો. કહી દેજો બધાને કે આજ પછી ક્યારેય હું આ ઘરમાં પગ નહીં મૂકું. હા, જા તું. હો, નહીં મૂકું આ ઘરમાં. અને ઉભો રહે. હા, મારી ગાડી લઈ ગયો તો
ગાડી લે ચાબી તો બે રેવા વાર દો. ના પાડી તોય ગાડી લઈને જવા દે. મોટી ગાડી લઈશ મોટી. હા લેજે લેજે. એ ટેમ્પા અપ ઉભો રે. ભલે ને આવે એને તગડો. હા 15 દી થઈ ગયા કેવી નિરાશ છે હે કાંઈ ખોટા ઝઘડા જ નહીં. પણ આ તારી માને એને ઉપાધિ થાય છે. આ છેલ્લા અઠવાડિયાથી રોજ કહે મારો દેવાંગ શું કરતો હશે શું કરતો હશે હું એને કોઈ જાતની કંઈ ઉપાધિ તો નહીં હોય ને બસ એની જ ચિંતા થાય છે એને. મેં કીધું જ્યારે એ હતો ત્યારે એ હાવ આપણે એને ધૂતકારી નાખ્યો અને એ હતો એ લાગનો એ ગયો ને તો આમ તો શાંતિ જ છે. એ તો તમને લાગે છે શાંતિ છે, ક્યાં રહેતો હશે, કોની હારે હશે, માં છું, ચિંતા તો થાય ને દીકરાની. અને તમે લોકો એવું માનો છો ને કે દેવાંગ ગયો તો શાંતિ, પણ આ કામે હતો ને તો ઉપાધિ થતી હતી. હવે આંખ સામેથી ગયો ને તો વધારે ઉપાધિ થાય છે. મમ્મી ક્યાં રહેતો હોય છે કોક દારૂડિયા ભેગો બરોબર એને એની જેવો જ ગોઈતો હશે કોક. હા સાચી વાત છે, કારણ કે એ સુધરવાનું નામ નહોતો લેતો અને એને 1000 રૂપિયા આપણે ઘરમાંથી કાઢી તો મૂક્યો, પણ જોયું ને એનું પરિણામ આપણે જ દુઃખી છીએ. એને કોઈ અસર એ છે કે મારા મા બાપ ભાઈ ભાભી બધા ચિંતા કરતા હશે? પહેલાં જ કહ્યું હતું કે રહેવા દો અહીંયા સાથે. આપણે એકતા વગરના 4 વ્યક્તિઓ હતા જે એમને સુધારી શકે એમ હતા, પણ નહીં, ત્યારે કોઈને એવું કંઈ કરવું જ નહોતું. અને હવે ગયા છે તો આપણને યાદ આવે છે, તો આ તો ખોટું કહેવાય ને. કાંઈ કોઈને યાદ નથી આવતો, મને તો જરીકે યાદ નથી આવતો. અને આ હતો ત્યારે મને ફરિયાદ તું એ હતો ત્યારે તું મને ફરિયાદ કરતી રોજ, અને હવે એ ગયો છે તો મને એમ કહે છે કે એ ક્યાં હશે ને શું કરતો હશે ને તમે એની ભાળ મેળવો ને ભલે આપણે એને ઘરે ન લાવી પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે આપણો દીકરો આયા છે. હવે પપ્પા તમે આવા કઠોર કેવી રીતે બની શકો? એ તમારું પોતાનું લોહી છે. અરે પોતાનું લોહી કોઈ ભૂલ કરે એટલે એને ભૂલી જવાનું? તમારા હાથથી કોઈ ભૂલ થઈ હોય તો તમે હાથને કાપી નાખશો? તમારી આંખો કાંઈ ખોટું જોઈ લેશે તો તમે આંખોને કાઢી નાખશો? નહીં ને? અરે સાચી વાત છે ભાભી. દેવાંગ તું હા ભૂલ થઈ હોય ને તો આંખને કાઢી ન નખાય, પણ એ આંખ જો ખરાબ થઈ ગઈ હોય ને તો એને યોગ્ય સમયે એની સારવાર કરાવવી જરૂરી છે. સાચું કહું ને તો બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી મમ્મી મારા. દેવા જ્યાં સુધી હું આ ઘરમાં રહ્યો ને મમ્મી, ત્યાં સુધી હંમેશા દરેક લોકોની સાથે ન ગમે ને એવું જ વર્તન કર્યું છે. તમને લોકોને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહેતો રહ્યો, પણ છતાંય તમે બધા લોકોએ ઊંઘા મોઢે બધું સહન કર્યું છે. મમ્મી જ્યારે મોટા ભાઈએ મને કહ્યું ને કે આ ઘર છોડીને જતો રહે અહીંયાથી, ત્યારે મને મનમાં એમ હતું કે હું જીવી લઈશ મારા લોકો, પરિવારની કોઈ કિંમત નથી. મારું મિત્ર સર્કલ છે ને એ મને સાચવી લેશે. પણ મમ્મી જ્યારે હું એ લોકોની પાસે ગયો ને મારી પાસે એક પણ રૂપિયો નહોતો કે કોઈ માલ સામાન નહોતું ને, ત્યારે સમજાણું કે સંબંધ કોને કહેવાય. અરે બધા મિત્રતાના સંબંધ તો ખાલી ખોખલા નીકળ્યા મમ્મી. મને જાકારો આપી દીધો બધા મિત્રોએ. અરે જે મિત્રોને આજ સુધી મફતનો દારૂ પાયો, જલસા કરાવ્યા, એ મિત્રોએ મને ખરાબ સમયમાં અડધૂત કરીને કાઢી મૂક્યો. મને સમજાઈ ગયું છે પપ્પા, 15 દિવસ બહાર ભટક્યો ને ત્યારે બધું સમજાઈ ગયું છે કે પરિવાર શું કહેવાય, પરિવાર સાથેનો સંબંધ શું કહેવાય. હું તમારા બધાની સામે 2 હાથ જોડીને માફી માંગુ છું. મેં જે કંઈ પણ કર્યું ને એનો દિલથી મને પછતાવો છે મમ્મી. આજ પછી આવું ક્યારેય નહીં થાય. જો દેવાંગ, આ તારો સાચો પછતાવો છે કે પછી તું તારા દોસ્તાર પાસે ગયો અને કોઈએ પૈસા ન આપ્યા એટલે તે પીધો નથી, એનું આ બધું બાનું છે? ના, દેવાંગ જે કહી રહ્યો છે ને એ સાચા મનથી કહી રહ્યો છે. એક માની નજરે જોઉં ને તો ખબર પડે, કારણ કે પહેલાં જ્યારે પણ ઘરમાં આવતો ને ત્યારે એ આવી હાલતમાં આવતો જ નહીં, ભાન વગરનો આવતો.
એ હંમેશા કોઈ સંબંધને સંબંધ સમજતો જ નહોતો, પરિવારને પરિવાર માન્યો જ નહોતો. પણ આજે પહેલી વાર એની આંખોમાં અને એના શબ્દોમાં ખબર પડી રહી છે કે દેવાંગ જે કંઈ પણ કહી રહ્યો છે ને એ દિલથી કહી રહ્યો છે અને એની માફી પણ ખોટી નથી. જો દેવાંગ, તું હકીકત સુધારવા માગતો હો અને તને એમ થતું હોય કે મેં અત્યાર સુધી જે કર્યું એ બધું ખોટું હતું, મારા પરિવારના સભ્યો જ સાચા હતા, અને જો તારે હવેથી એ બધી ખરાબ સંગત છોડી દેવી હોય ને તો કાંઈ વાંધો નહીં બેટા, આ ઘરમાં તારું હજી સ્વાગત છે અને તું કે એમ કરીશ, અને તારે જે ધંધો કરવો હોય તમે તારે ધંધો કરી જતું. પણ હવે આજ પછી બીજી વાર ક્યારેય જે તું આવારાગર્દી કરતો હતો ને એ ન થવું જોઈએ. અને હવે જો તે કર્યું ને તો વકીલ મારફત હું નોટિસ અપાઈ દઈ કે આ મારો દીકરો નથી, હું એનો બાપ નથી, આ ઘર હારે એને કોઈ સંબંધ નથી. બસ પપ્પા, હવે સમજી ગયા છે તમારી વાતમાં. ભાભી, ખાસ કરીને મારે તમારી પણ માફી માંગવી જોઈએ. આ ઘરમાં મારા કારણે તમારે કેટલી વાર કેટલું સાંભળવું પડ્યું છે. હા, સાચી વાત છે. મને એમ હતું કે બહુ તને ખોટા રવાડે ચડાવે છે. હું એની સાથે તો ઝઘડી, પણ એના ભા સાથે પણ ઝઘડી આવી. જોકે મીરા બહુ આ ઘરનું અને આપણા બધાનું સારું જ વિચારતી હતી. મીરા, માફ કરી દેજે બેટા. અને ખાસ વાત એ કે જે રસ્તેથી પાછો વળ્યો છે ને એ રસ્તે પાછો ક્યારેય ન જતો. ક્યારેય નહીં, પ્રોમિસ. આમાં જો સાચો આભાર માનવો હોય ને તો તારા મોટા ભાઈનો માન, એને તને ઘરની બહાર જો ન કાઢ્યો હોત તો આ સ્થિતિ ન મળે. ક્યારેય સમજણ જ ના પડે. મમ્મી, એક ઈચ્છા છે મારી. શું? આજ પહેલાં ઘણી બધી વખત મેં તમારા ઉપર ન જાણે હાથ ઉપાડ્યા છે, પણ આજે તમને ગળે મળવું છે. મળી શકું? અરે તો પગમાં પકડીને માફી માગીને પણ ના, ના.